નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં 229 સીટ સાથે મહાવિજય મેળવતું બીજેપીનું મહાયુતિ ગઠબંધન। ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓમાં જેએમએમ અને કોંગ્રેસના ગઠબંધનનો શાનદાર વિજય। કેરળના વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો અને ગુજરાતના વાવમાં બીજેપીના સ્વરૂપજી ઠાકોરનો વિજય। મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે જામતી હોડ। મોટી હવેલીના શ્રી રસાદ્રરાયજીના શુભ વિવાહ સહિતના કાર્યક્રમો માટે ચાલતી તડામાર તૈયારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટેના ટ્રેન્ડમાં બીજેપીની આગેવાની હેઠળની મહાયુતિના ઉમેદવારો આજે મતગણતરી સમયે સવારથી 225 જેટલી સીટો પર આગળ દોડી રહ્યા હતા। રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત બની ગયું છે। કોંગ્રેસની આગેવાની હેઠળના મહાવિકાસ અઘાડી ગઠબંધનને લગભગ 50 થી 55 બેઠકો મળે તેવી સ્થિતિ મતગણતરીની સાંજે જોવા મળી હતી। મુખ્યમંત્રી સીએમ શિંદેએ કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે। જ્યારે દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું, એક હે તો સેફ હે। મહાયુતિમાં ભાજપ ઉપરાંત એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની પાર્ટી એનસીપીનો સમાવેશ થાય છે। જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી પાર્ટીનો સમાવેશ થાય છે। મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું। 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું હતું। 2019માં 61.4% વોટ પડ્યા હતા। આ વખતે 65.11% મતદાન થયું હતું। અત્રે નોંધનીય છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ મહાવિકાસ અઘાડી ગઠબંધનનું આ ચૂંટણી પરિણામોમાં એકદમ કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે અને ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિએ પ્રચંડ બહુમતી સાથે મહાવિજય પ્રાપ્ત કર્યો છે। બીજેપીની આગેવાની હેઠળ મહાયુતિએ મહારાષ્ટ્ર વિધાનસભામાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે, પરંતુ આ સાથે જ યોજાયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીનો કરિશ્મા સફળ સાબિત થયો નથી। આજે મતગણતરીની સાંજે નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે ઝારખંડમાં ફરીથી હેમંત સોરેનની જેએમએમ સરકાર સત્તામાં આવશે। 81 બેઠકો પર મતગણતરી દરમિયાન વલણો અનુસાર શરૂઆતથી જેએમએમ ગઠબંધન 54 બેઠકો પર આગળ દોડી રહ્યું હતું। આ આંકડો 41ની બહુમતી કરતા 13 બેઠકો વધુ છે। ભાજપ ગઠબંધન 29 બેઠકો પર આગળ રહ્યું હતું, જોકે તે પછી ભાજપાની આ બેઠકો પરની લીડ ઘટી હતી। રાજ્યની 81 બેઠકો પર 13 અને 20 નવેમ્બરે મતદાન થયું હતું, જેમાં 68% મતદાન થયું હતું। આ અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી છે। અહીં સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 41 છે। 2019ની વિધાનસભા ચૂંટણીમાં જેએમએમને 30, કોંગ્રેસે 16 અને આરજેડીએ 1 સીટ જીતી હતી। ત્રણેય પક્ષોનું ગઠબંધન હતું। ત્યારબાદ જેએમએમના નેતા હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યા હતા। ભાજપને 25 બેઠકો મળી હતી। ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને પાછલા 24 વર્ષનો રેકોર્ડ બ્રેક કરીને પ્રથમ વખત ફરીથી સત્તામાં આવવાની સિદ્ધિ હાંસલ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડ કબજે કરવા બીજેપીએ પ્રયાસો કરવામાં કોઈ કચાશ છોડી ન હતી। આમ છતાં હેમંત સોરેન ફરીથી સત્તા સુધી પહોંચી ગયા છે। દેશની બે અત્યંત મહત્વની લોકસભા બેઠક વાયનાડ અને નાંદેડ પર યોજાયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે, જેમાં કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્વની છે। વાયનાડ બેઠક પરથી જ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 6,17,942 મત મેળવીને ડાબેરી મોરચાના સત્યન મોકેરી અને ભાજપના નવ્ય હરિદાસને હરાવ્યા છે। ગાંધી પરિવારમાંથી જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી રાજકારણમાં આવી ચૂક્યા છે। હવે પ્રિયંકા ગાંધી પોતાના રાજકારણની શરૂઆત દેશના દક્ષિણ ભાગથી કરશે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વાવ બેઠક પર બીજેપીનો વિજય। મોટી હવેલી દ્વારા શુભ વિવાહ પ્રસ્તાવની તૈયારીઓ, શિંદે ફડણવીસ વચ્ચે સીએમ બનવા ટક્કર। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર। સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર। સિક્કા ખાતે પ્રથમ વખત
નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા, નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતા લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. વાવ પેટા ચૂંટણીમાં મતગણતરીના 24મા રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3358 મત પડ્યા છે. જામનગરની મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજી મહોદયના જ્યેષ્ઠ આત્મજ શ્રી રસાદ્રરાયજીનો શુભ વિવાહ પ્રસ્તાવનો પ્રસંગ આવી રહ્યો છે. આ શુભ વિવાહ પ્રસ્તાવ 4 ડિસેમ્બરે મેહુલનગરમાં કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં યોજવામાં આવનાર છે, જેની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. શ્રી રસાદ્રરાયજીના શુભ વિવાહ નિમિત્તે મોટી હવેલી દ્વારા શ્રી મદન મોહન પ્રભુના વિવિધ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે અત્યારથી પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદયના માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીની રાહબારી અંતર્ગત આ બધી તૈયારીઓ ચાલી રહી છે. આગામી 27 નવેમ્બરે મોટી હવેલીમાં વધાઈ કીર્તન યોજાશે. 28મી નવેમ્બરે હોટેલ કલાતીતમાં રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ, 29 નવેમ્બરે સૈયાજી હોટેલમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતનો કાર્યક્રમ, 30મી નવેમ્બરે હોટેલ કલાતીતમાં ગઝલનો કાર્યક્રમ, 1 ડિસેમ્બરે શુભ વિવાહના સ્થળે ટેલિફોન એક્સચેન્જ રોડ પર મેહુલનગરમાં કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં હાસ્ય દરબારનો કાર્યક્રમ, 2 ડિસેમ્બરે હાલારી રાસનો કાર્યક્રમ, 3 ડિસેમ્બરે નિશ્ચય તાંબુલ એટલે કે બડી સગાઈનો કાર્યક્રમ યોજાશે અને 4 ડિસેમ્બરે વરઘોડો તથા મંગલ શુભ વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવશે. ત્યારબાદ બીજે દિવસે 5મી ડિસેમ્બરે બડી પઠોની એટલે કે કન્યા વિદાયનો કાર્યક્રમ યોજાશે. મોટી હવેલી જામનગરની યુટ્યુબ ચેનલ પર આ બધા કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમામ કાર્યક્રમો નિહાળી શકાશે. આમંત્રિત મહેમાનો માટે 4 ડિસેમ્બરે રાત્રે શુભ વિવાહના સમયે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વજુભાઈ પાબારી દ્વારા સૌ વૈષ્ણવો અને આમંત્રિત મહેમાનોને કાર્યક્રમોમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ગત ચૂંટણીમાં જ્યાં તેણે 105 બેઠકો જીતી હતી, આ વખતે તે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 125થી વધુ બેઠકો પર જીતી રહી હોય તેવી સ્થિતિ મતગણતરી સમયે જોવા મળી હતી. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના 81 સીટો પર ચૂંટણી લડી રહી છે અને 55 સીટો પર જીત મેળવી રહી છે. મહાયુતિના બંને પક્ષોએ મળીને બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસ અથવા એકનાથ શિંદેમાંથી કોઈ એકનું નામ નક્કી કરવું પડશે. તો મોટો પ્રશ્ન એ છે કે તે કોણ હશે? મહાયુતિની બમ્પર જીતમાં નિશંકપણે ભાજપની ભૂમિકા મહત્વની જણાય છે, પરંતુ મહાયુતિને આ તબક્કે લઈ જવામાં એકનાથ શિંદેની ભૂમિકાને નકારી શકાય તેમ નથી. તેમના નમ્ર વર્તન અને બેજોડ નીતિ વિષયક નિર્ણયોને લીધે શિંદે મહારાષ્ટ્રના પાણીમાં સારી રીતે પ્રવેશ કર્યો. તે જ સમયે ડેપ્યુટી સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મહાભારતમાં શિંદેના મજબૂત સારથીની ભૂમિકા ભજવી હતી. પરંતુ સવાલ એ છે કે માત્ર એક જ વ્યક્તિ મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી બનવા મહારાષ્ટ્રમાં શિંદે અથવા ફડણવીસ બેમાંથી કોણ નસીબદાર નીવડશે? તે પ્રશ્નનો જવાબ રસાકસીથી ચર્ચાઈ રહ્યો છે. આ ઉપરાંત એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે કન્ટિન્યુ કરે અને દેવેન્દ્ર ફડણવીસના સારા પરફોર્મન્સને કારણે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ભાજપ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને પોતાનો ઉદાર સ્વભાવ બતાવીને આમ જનતાની વાહ મેળવશે, પણ તેની સામે ગૃહ અને મહેસૂલ મંત્રાલય સહિતના મુખ્ય મંત્રાલયો ભાજપ પોતાની પાસે મંત્રીમંડળની રચના કરે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. બીજી બાજુ ફડણવીસના સમકક્ષ નેતાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપે તેવા પણ એક સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રોડ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને બીજેપી દ્વારા વિજયની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે?
તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ રોડ પર હાપા રેલવે ઓવરબ્રિજથી નીચે ઉતરતા જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ તથા પુલની કામગીરીઓ ચાલી રહી છે, પરંતુ કામના સ્થળોએ કોન્ટ્રાક્ટર દ્વારા બેરીકેડ મૂકવામાં આવ્યા નથી, જેને કારણે કામ ચાલુ હોય ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામ છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યું હોય
છતાં પણ કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓએ વાહન ચાલકોની મુશ્કેલીની નોંધ લીધી નથી, જેને કારણે આ 8 દિવસ દરમિયાન 3 એક્સિડન્ટ થયા હોવાનું આ વિસ્તારના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, જેમાં ગઈકાલે મોટર કારનો અકસ્માત થયો હોવાનું આ વિડીયોના ચિત્રમાં જોવા મળી રહ્યું છે. આ મોટર કારના અકસ્માતને કારણે આજે સવારે વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો. અકસ્માત થયા બાદ આ મોટર કાર રોડની વચ્ચોવચ્ચ લગભગ બપોરના 4 વાગ્યા સુધી હતી, જેને કારણે વાહન ચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો વેઠીને પોતાનું વાહન અહીંથી પસાર કરવું પડ્યું હતું. વાહન ચાલકોને આ રોડ ઉપર પેવરનું કામ થઈ રહ્યું છે તેવું દૂરથી ધ્યાન ઉપર આવે તો જ વાહન ચાલક અકસ્માતથી બચી શકે છે. અહીં રોડના સર્વિસ રોડનું તથા એક નાના પુલિયાનું કામ થઈ રહ્યું હોવાનું વિડીયોમાં જોવા મળે છે. આ નાના પુલિયા પાસે પણ કોઈ પ્રકારની આડસ મૂકવામાં આવી હોય તેવું જોવા મળતું નથી, જેને કારણે વાહન ચાલકને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આ રોડ પર કામ ચાલુ રહે ત્યાં સુધીમાં કોઈ પ્રકારનો વધુ અકસ્માત ન બને તે માટે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી વાહન ચાલકો માટે સલામતીની તુરંત વ્યવસ્થા કરવી જોઈએ તેવું આ વિસ્તારમાં રહેતા અને નાનો મોટો વેપાર કરતા વેપારીઓ જણાવી રહ્યા છે. આ અંગે એક સ્થાનિક નાગરિક રજાકભાઈ ચાકીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હું અહીંયા ઊભો છું હાપા રોડ ઉપર ક્રિષ્ના માર્બલ પાસે. અહીંયા 8 દિવસથી આ રોડનું કામ ચાલુ છે. રોડનું કામ ચાલુ છે તો અહીંયા પહેલે રોડ બનાવ્યો, હવે પુલિયાનું કામ ચાલુ છે. પુલિયાનું કામ ચાલુ છે તો બેરિકેડ અહીંયા મૂકવા પડે. અહીંયા લોકોએ બેરિકેડ મૂક્યા નથી. આ ત્રીજું અકસ્માત છે અહીંયા. આ જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રીજું અકસ્માત, અહીંયા બેરિકેડ નથી મૂક્યા. અજાણો વ્યક્તિ આવવાવાળો સીધો આવીને ક્યાં ખાપશે? રોડ પોરો બની ગયો, બેરિકેડ મૂકેલા નથી. હાપા સાંઢિયા પુલ ઉતરતા જામનગર શહેર અને જિલ્લા બીજેપી દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ માટે શહેરના આઇનોક્સ સિનેમાઘરમાં સાબરમતી રિપોર્ટ નામની ફિલ્મ નિહાળવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ સહિતના રમખાણો પર આધારિત છે. બીજેપીના આગેવાનો તથા કાર્યકરોએ આ ફિલ્મ નિહાળ્યા બાદ બીજેપીને તથા સાથી પક્ષોને મહારાષ્ટ્રમાં મળેલા વિજયની ઉજવણી પણ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીની આગેવાની હેઠળના ગઠબંધન એનડીએનો પ્રચંડ વિજય થયો છે. મહારાષ્ટ્રના વિજયની જામનગર બીજેપી દ્વારા ફટાકડા ફોડીને અને મોઢા મીઠા કરાવીને ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત કાલાવડના ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા તથા શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ અશોક નંદા અને હિતેન ભટ્ટ તથા પૂર્વ મેયર અમીબેન પરીખ ઉપરાંત હાલના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા બીજેપીના અગ્રણી જીતુભાઈ લાલ વગેરે આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વિજયની ખુશીમાં ફટાકડા ફોડ્યા હતા અને એકમેકના મોઢા મીઠા કરાવ્યા હતા. આ પ્રસંગે શહેર બીજેપી પ્રમુખે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર અને જામનગર જિલ્લા દ્વારા આજે તમામ સ્તરના કાર્યકર્તાઓ માટે સાબરમતી રિપોર્ટ કરીને જે મૂવી નવું આવ્યું છે એ મૂવીના એક સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો વિશે આપણે બધા જાણીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે ગોધરાકાંડ બન્યો હતો અને એના વિશે જે જાતની અફવાઓ અને બધું ફેલાણું હતું, જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એમાં તમામ લોકોને ક્લીન ચીટ આપી દીધી છે, ત્યારે એનો સાચું જે વાસ્તવિકતા હતી એ દર્શાવતી આ ફિલ્મ છે. દરેક કાર્યકર્તાઓ અને નાગરિકો આ મૂવી ખરેખર જોવું જ જોઈએ, જેથી એને સાચી હકીકતની ધ્યાનમાં આવે. આ ઉપરાંત આજે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો આવ્યા, એમાં પણ એનડીએની સરકાર સ્પષ્ટ બહુમત સાથે ફરીથી જ્યારે સત્તાના સુકાન સંભાળવાની છે, ત્યારે અહીં કાર્યકર્તાઓએ સ્વયંભૂ ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠા કરાવી અને આજની આ ઉજવણીનો માહોલ બનાવ્યો હતો અને મૂવી જોવાની સાથે સાથે આજે ફટાકડા ફોડી અને આ ઉજવણી કરવામાં આવી હતી. જામનગર સહિત રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી છે. જામનગરની વાત કરીએ તો સિઝનમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન ઘટીને 14 ડિગ્રીના આંકડે ઉતરી ગયું છે. સવારના અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો છે. પાટનગર ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ વર્ષે રાજ્યમાં ઠંડીનો મોડો પ્રારંભ થયો છે. છેલ્લા 2-3 દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે. રાજ્યમાં આજે શનિવારે સવારે જામનગર સહિતના શહેરોના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. તાપમાનની વાત કરીએ તો 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ રહ્યું હતું. ત્યારબાદ દાહોદનું 11.9 ડિગ્રી, નલિયા 12.2 ડિગ્રી, નર્મદા 12.7 ડિગ્રી,
જામનગર 14 ડિગ્રી અને ડીસાનું 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં શિયાળાના પ્રારંભ સાથે ઉત્તર પૂર્વ તરફથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે, જેના કારણે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પર મહાયુતિને બહુમત પર ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે કંઈક તો ગડબડ છે. આ જનતાનો નિર્ણય ન હોઈ શકે. હવે મહારાષ્ટ્રને વિપક્ષનો નેતા પણ નહીં મળે. સંજય રાઉતે કહ્યું કે મહાયુતિએ સમગ્ર મશીનરી પર કબજો કરી લીધો છે. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે? આ રાજ્યની જનતા બેઈમાન નથી. અમે મહારાષ્ટ્રની જનતાનું મન ઓળખીએ છીએ. અમને ખબર છે કે અહીં શું ચાલી રહ્યું છે. જે નિર્ણય આવ્યો છે તે જનતાનો નથી. 2014 અને 2019ની 2 લોકસભા ચૂંટણીમાં મોદી અને શાહે એવું કર્યું હતું કે કોંગ્રેસને વિપક્ષનો નેતા ન મળવો જોઈએ. આ વખતે તેમણે મહારાષ્ટ્રમાં એ જ રણનીતિ અપનાવી છે કે કોંગ્રેસમાં કોઈ વિપક્ષી નેતા નહીં હોય. સંજય રાઉતે કહ્યું કે 2 દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 2000 કરોડનો લાંચનો મામલો છે. તેમાં ભાજપનું રહસ્ય ખુલ્લું પડી ગયું છે. તેના પરથી ધ્યાન હટાવવા માટે આ પહેલાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. મહારાષ્ટ્ર ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે. મુંબઈ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના મેકપર ગામ સામેના મેદાનમાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મેકપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. દ્વારકાના સુરજ કરાડીમાં SBIની શાખામાં 60 વર્ષના કયુમભાઈ યુનુસભાઈ સિપાઈ બેભાન બની ગયા પછી મૃત્યુ પામ્યા છે. કલ્યાણપુરના ખીજદડમાં આડા સંબંધના મામલે વિરમદેવસિંહ કરણુભા જાડેજાની હત્યાના મામલામાં ખીજદડના ચંદ્રસિંહ રતુભા જાડેજાની ધરપકડ થઈ છે. જામનગરમાં ખોડિયાર કોલોની નજીક નીતિનસિંહ રખિયા, હાર્દિક ડાંગર અને ઇરફાન નામના શખ્સોએ ધર્મેન્દ્રસિંહ પ્રાગજી રાઠોડ પર હથિયારો વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર રેડક્રોસ સોસાયટી ખાતે માહિતી વિભાગ દ્વારા પત્રકારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં પત્રકારો અને તેમના પરિવારજનો સહિત કુલ 35 લોકોએ ભાગ લીધો હતો. કાલાવડ મામલતદાર કચેરીના સ્ટાફે વકીલ અર્જુનભાઈ દામજીભાઈ કેશિયાને ગાળો ભાંડી ફડાકો માર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આવતીકાલે રવિવારે NCC ડેની ઉજવણી નિમિત્તે જામનગરમાં તળાવની પાળે ઓપન ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં કપાસની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્રો શરૂ કરવાની માંગણી થઈ છે. 20 વર્ષ પહેલા જામનગરમાં એક શખ્સ દેશી તમંચો રાખવાના ગુનામાં ઝડપાયો હતો. આ શખ્સનો અદાલતે છુટકારો ફરમાવ્યો છે.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 84,000 મણ મગફળીનો જથ્થો ખેડૂતો દ્વારા લાવવામાં આવ્યો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ચમનલાલ રતિલાલ કાલાવડિયાના 61 વર્ષના પુત્ર અભયભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મોરુભાઈ અરજણભાઈ ગોજિયાના પત્ની હીરીબાઈ તે હરદાસભાઈ અને દેવાયતભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા 28 નવેમ્બરે રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં 229 સીટ સાથે મહાવિજય મેળવતું બીજેપીનું મહાયુતિ ગઠબંધન. ઝારખંડ વિધાનસભા ચૂંટણીઓમાં જેએમએમ અને કોંગ્રેસના ગઠબંધનનો શાનદાર વિજય. કેરળના વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો અને ગુજરાતના વાવમાં બીજેપીના સ્વરૂપજી ઠાકોરનો વિજય. મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ શિંદે અને ફડણવીસ વચ્ચે મુખ્યમંત્રી બનવા માટે જામતી હોડ. મોટી હવેલીના શ્રી રસાદ્રરાયજીના શુભ વિવાહ સહિતના કાર્યક્રમો માટે ચાલતી તડામાર તૈયારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.